अलग होती है। खुशियाँ बांट लो हर पल, हो हर जीवन उज्ज्वल, ज्योति से जलती ज्योति है। मुस्कानों की मिठाइयाँ, हंसती हवाइयाँ, देखो जहाँ भी अपना लगे। अब तो मिटाए नफरतें, रहे मोहब्बतें, के राम जी की ब्लेसिंग से आई है फिर से हैप्पी वाली फीलिंग लेके दिवाली। आई है फिर से हैप्पी वाली फीलिंग लेके दिवाली। हैप्पी दिवाली, हैप्पी दिवाली, हैप्पी दिवाली, हैप्पी दिवाली। દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે આવ્યા છીએ હરેશ એગ્રો એટલે કે ટ્રેક્ટરની દુનિયાના બેતાજ બાદશાહ. એ ટ્રેક્ટરની બારીકારી ઝીરોથી લઈને 100 સુધીનું સોલ્યુશન કે ભાઈ આ નટબોલમાં પ્રોબ્લેમ છે, કે પછી આ પરિસ્થિતિ છે, કે મારે નવું ટ્રેક્ટર લેવું છે, કે મિની ટ્રેક્ટર લેવું છે, કે પછી મોટા બજેટનું લેવું છે, કે પછી મીડિયમ લેવું છે, કે વધારે હોર્સ પાવરવાળું લેવું છે, એ બધું જ ચિંતાનું સોલ્યુશન હરેશભાઈ સતત ને સતત ગામડે જતા હોય છે. રોજના 4-5 ગામડા લેતા હોય છે. ચોક્કસથી બધા ખેડૂતોને સમજાવે છે, ચેલેન્જ સાથેની કામગીરી કરે છે, ડેમો આપે છે. તો એક એની માનસિકતા એવી છે કે ભાઈ મારે નથી કોઈ ટ્રેક્ટર લઈને જાય અને એક કસ્ટમર એમ કહે કે મને હું છેતરાણો છું તો એમાં કાંઈ ઘટે નહીં, એવી એક માનસિકતા છે. સારામાં સારા એમને ટ્રેક્ટર વેચવા છે ને હજારો ટ્રેક્ટરના અત્યારે માલિક જે લોકો બન્યા એ હરેશભાઈ. એની પાસે પૈસા હોય ન હોય, ગમે એ પરિસ્થિતિ હોય તો સારા કસ્ટમર એને ટ્રેક્ટરવાળા કરી દીધા છે. અને એક જ નિયમ છે, જય કિસાન, બીજું કાંઈ ઘટે નહીં. ધરતીપુત્ર એટલે કે મારો ભાઈ એવા માનનીય શ્રી હરેશ એગ્રો ટ્રેડર્સના માલિક શ્રી હરેશભાઈને મળીએ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને જે આપ ટ્રેક્ટર વિશેનું ચિંતન કરી રહ્યા છો, મંથન કરી રહ્યા છો, મનન કરી રહ્યા છો અને તમારો બહોળો અનુભવ એક્સપિરિયન્સ છે કે ભાઈ મને સારી ક્વોલિટી, સારા ટાયર, સારું એન્જિન, સનેડોની તો અબક જે કાંઈ હોય એનો પ્રશ્ન છે, પણ જેને કહે કે 10, 15, 20 વર્ષ સુધી કોઈ ચિંતા નહીં, નો ટેન્શન. આમ ખેડૂત ટ્રેક્ટર લઈને જતો હોય તો એમાં કાંઈ ઘટે નહીં, એ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. તો એ શું છે? મેઇન વસ્તુ તો એ છે કે જે ટ્રેક્ટરની અંદર ઘણી કંપનીના ટ્રેક્ટર આવતા હોય છે, પણ જે કંપનીના ટ્રેક્ટરની જે બાંધણી હોય છે કે જેની અંદર એન્જિન છે, ગિયર છે, હાઇડ્રોલિક છે, આ વસ્તુ છે એ પ્રોપર ફિટિંગ હોવી જોઈએ. પ્રોપર ફિટિંગ હોય તો જ એની લાઈફ મળે અને પ્રોપર ફિટિંગથી જ એનો ઓછામાં ઓછું મેન્ટેનન્સથી ટ્રેક્ટર ચાલે. આપણે કહીએ ને સાદી ભાષામાં કબૂતર ફિટિંગ, તો કબૂતર ફિટિંગ છે ને એ કાયમ માટે વેરેન્ટેડ અને એની લાઈફ ન હોય. અકસ્માત પણ સર્જે અને ખેડૂતોના કામમાં જે દિવસે એને મોસમ હોય, વરસાદ ઉપર વાટ જોઈ રહ્યો હોય અને એ સમયે જ્યારે ટ્રેક્ટર ખરાબ થઈને ઊભું રહી જતું હોય તો સારી ક્વોલિટીની અંદર એ પ્રશ્ન નથી હોતો. અને બીજી વસ્તુ એ છે કે જે મિત્સુબિશી કંપની છે, જાપાન બેઝ કંપની છે, જેને આજે 55-57 વર્ષથી માર્કેટમાં અવિરત ચાલી રહી છે. જો એની પ્રોડક્ટની અંદર દમ હોય તો જ આટલા વર્ષથી આ લોકો માર્કેટમાં ટકી રહ્યા હોય. કારણ કે આજના કોમ્પિટિશન યુગની અંદર ક્વોલિટી પહેલી વસ્તુ છે કે ક્વોલિટી ન હોય તો માર્કેટની અંદર તમે લોંગ ટાઈમ સુધી ચલાવી ન શકો. તો લોંગ ટાઈમ સુધી કંપની ચાલી છે એનું રીઝન એક જ છે કે ટ્રેક્ટર લોંગ ટાઈમ સુધી ચાલે છે. અને આજે મેઇન વસ્તુ એ છે કે જે મિની ટ્રેક્ટરનો જન્મ કરનાર કંપની જ આ છે. તો એની જે ટેકનોલોજી છે એની ટેકનોલોજીની હારે બીજી જે નવી કંપનીઓ છે એની હારે ટેકનોલોજી ખાતા એને જે ઘણા વર્ષો લાગશે. બિલકુલ. જ્યારે અમારી પાસે શક્તિમાન રોટાવેટર છે, શક્તિમાન શ્રેડર છે કે જેને આજની તારીખમાં વર્લ્ડ નંબર 1 કંપની કહી જાય, વર્લ્ડની નંબર 1 કંપની રોટાવેટરની કહેવાય. જે આજે કસ્ટમરને એકવાર રોટાવેટર દીધા પછી પાછળ કોઈ ટેન્શન જ નહીં કિસ્સામાં કે રોટાવેટર ખરાબ થયું. 5-5 વર્ષ સુધી એને બોલ નથી નાખ્યા એવા અમારી પાસે ખેડૂત છે. અને જે કન્ટિન્યુ ભાડા કરતા હોય એ લોકો જે કન્ટિન્યુ રોટાવેટર ચલાવે છે તો આજે એ રોટાવેટરની અંદર પણ 5-5 વર્ષ સુધી કાંઈ ના થતું હોય તો આથી જ સારી ક્વોલિટી તો શું છે? કારણ કે એને તો સતત ધૂળમાં અને પથ્થર હારે જ થવા. હા બિલકુલ. સતત 5 વર્ષથી ચાલે છે અને કોઈ પ્રોબ્લેમ નથી.
બાકી મિની ટ્રેક્ટરનો યુગ અત્યારે સારો છે અને કિસાનોને મિની ટ્રેક્ટર આવતા ખેડૂતોને બહુ સરળ થઈ ગયું છે કે જે આપણે પહેલાં બળદથી ખેતી કરતા વરસાદનું જ્યારે કન્ટિન્યુ ચાલુ રહેતું હોય એ સમયની અંદર બળદથી પૂરી ખેતી ન થઈ રહી, જ્યાં વરસાદ આવી જતો હોય, ફળ એવડું થઈ જતું હોય, આજે ટ્રેક્ટર આવતા એને 24 કલાક ચલાવીને કામકાજ કરી શકાય છે. તો અમે આટલા વર્ષથી જે કિસાનો સાથે જોડાયેલા છીએ અને કિસાનોની જે અમને લાગણી મળે છે એ લાગણી મળવામાં અમે કિસાનોને અમારા એક ભાઈ તરીકે જ અમે એને જોઈએ છીએ. બિલકુલ કે ભાઈ કિસાન સધર છે તો જ દેશ સધર રહેશે. તો અમારી એવી એક કાયમ માટે એક અમારી દિલથી એક ઓલી વસ્તુ હોય છે કે ભાઈ આપણો ખેડૂત કાયમ ને કાયમ પ્રગતિ કરવો જોઈએ, કાયમ ને કાયમ સારું ઉત્પાદન લેવું જોઈએ અને કાયમ ને કાયમ એમાં કન્ટિન્યુ નવી નવી ટેકનોલોજી અપનાવવો જોઈએ. બરાબર. આ વસ્તુ ન થાય બરાબર તો ખેડૂત છે એ પાયમાલ થાય, ખેડૂત પાયમાલ થાય તો એની પાસે દેશ પાયમાલ થાય. અને આજે મેઇન વસ્તુ તો એ છે કે અમે બિઝનેસ લઈને બેઠા છીએ. તો અમારા બિઝનેસના મેઇન અમારા જેને કહેવાય ને કસ્ટમર ઇઝ ભગવાન. તો અમારા ભગવાન ખેડૂત છે તો અમારે કાયમ માટે એનું સારું જ કરવાનું અને એ જ અપેક્ષાથી અમે કાયમ માટે ખેડૂત હારે જોડાયેલા છીએ. બરાબર. આપણે ખેડૂત વિશેની ચર્ચા કરી કે ભાઈ મને ટ્રેક્ટર જેને લેવું કે એમાં કાંઈ નંબર વન. આજે હું તમને કહું ટાપક ટીપકને થોડી ઘણી એમ કે એનું આયુષ્ય 2 કે 5 વર્ષનું છે, પણ ફોર એક્ઝામ્પલ આયુષ્યની પાછળ જે તમારી પોતાની મહેનત છે, તમારું ખેતીનું જે તમે નિર્માણ કર્યું એ અધૂરું રહી જાય. તો આને 10, 20, 25 વર્ષ, માણસનું આયુષ્ય 100 વર્ષ હોય છે એમ માનો ને. પછી તમે સસ્તું લેવા જાઓ તો એનું આયુષ્ય ઘટી જાય. એટલે તમે 2 4 જ થાય, એટલે તમે 2 5 કરવા જાઓ ક્યારેય ન થાય. તો આપણે એ વિશેની ચિંતા વ્યક્ત કરી. હવે ખાસ કરીને ખેડૂત તો અવઢવમાં આવે છે કે ભાઈ મારે આજે ટ્રેક્ટર લેવું છે તો આની આ કિંમત છે, આની આ કિંમત છે, આની આ કિંમત છે. તો એની પાસે સોલ્યુશન લેવા માટે ખૂબ જ વિચારતા હોય છે. તો જે સોલ્યુશન છે કે ભાઈ માનો ને નાનામાં નાના બજેટથી માનો ને મિની ટ્રેક્ટર છે, નાનો ખેડૂત હોય બિચારો તો એને મિની ટ્રેક્ટર લેવું પડે. તો માનો ને સબસિડીની શું પરિસ્થિતિ છે, પછી ટ્રેક્ટરની કિંમત શું છે, એ બધું સેટઅપ કરવા માટેના જે પ્રશ્નો ચાલી રહ્યા છે કે ભાઈ મારે સબસિડી જોઈએ છે, મારે લોન જોઈએ છે, તો એનું સોલ્યુશન શું છે કે ભાઈ 2.5 લાખથી ચાલુ થતું. આજની તારીખની અંદર અત્યારે આમ ગણો ને તો ખેડૂતોનો અને ટૂંકમાં નવી ટેકનોલોજી અપનાવવા માટેનો ખેડૂતો માટેનો સુવર્ણ યુગ કહેવાય. જેને અત્યાર સુધીમાં મારી હું સતત ખેડૂતો હારે 1997થી ખેડૂતો હારે જોડાયેલું છું, પણ અત્યારનો જે યુગ છે એ સુવર્ણ યુગ કહેવાય. એનું કારણ કે આજની તારીખની અંદર એવડી ગવર્મેન્ટે ખેતી સહાય માટે સબસિડી આપેલી છે. ટ્રેક્ટર લ્યો, રોટાવેટર લ્યો, થ્રેસર લ્યો, કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ લ્યો, XYZ બધામાં સબસિડી મળે. અને બીજું સોનામાં સુગંધ એ ભળી કે આ વર્ષથી આપણા વડાપ્રધાન સાહેબે 22 તારીખથી જે GST બરાબર આ ઘટાડ્યું ટ્રેક્ટર 12% હતો ટ્રેક્ટર ઉપર અને એ 5% કર્યો. એટલે મોટા ટ્રેક્ટરની અંદર આપણે ગણીએ તો 50,000થી લઈને 70,000 સુધી ભાવ નીચે આવ્યા. મિની ટ્રેક્ટરની અંદર 20,000 થી 25,000 રૂપિયા ભાવ ડાઉન થયા. સબસિડી જે પહેલાં વર્ષોની અંદર 45,000 રૂપિયા આવતી હતી, જે અત્યારે મોટા ટ્રેક્ટરમાં 1 લાખ રૂપિયા જેવી સબસિડી થઈ ગઈ. મિની ટ્રેક્ટરની અંદર 75,000 સબસિડી કરી દીધી. તો આ બધી વસ્તુ છે એનીથી ખેડૂતોને ઘણો બેનિફિટ. બિલકુલ. આજે સબસિડી આવડી આવે, GSTમાં ઘટાડો થયો, તો આજે મોટું ટ્રેક્ટર છે એ મોટું ગણીએ તો ખેડૂતોને જે 8 લાખ રૂપિયાનું ટ્રેક્ટર હતું એ આજે સબસિડી અને GST થતાં એને 6-6.5 લાખ રૂપિયાની અંદર ટ્રેક્ટર મળી રહ્યું. અને લોન ગણો તો 0 ડાઉન પેમેન્ટથી લોન થઈ જાય છે. બેંકોની સુવિધા બહુ સારી થઈ ગઈ છે. એટલે આજના યુગની અંદર જો ખેડૂતો ધારે તો ખેતીની અંદર સોનું પકાવે છે. મારી પાસે ઘણા ખેડૂત એવા પણ છે કે જેને 1 વીઘો જમીન નથી, ટ્રેક્ટરના ભાડા કરે છે અને ભાડા કરી અને સારું એવી આવક જે બિઝનેસ વાળા કમાય કે એવી કમાણી ટ્રેક્ટરના ભાડાથી કરે. બિલકુલ, એ પણ શક્ય છે. તે આજના તારીખમાં ગણો તો સુવર્ણ યુગ છે. અને બધું ભેગું છે. જો ઓલા જેવું કહેવાય ને આપણે કે ભાઈ મોહાળે જમવાનું ને મા પીરે. વર્ષ બી 10 વર્ષ સારા ગયા, પાણીનું સારું છે, ઉત્પાદન ખેડૂતોને 2-3 પાક લઈ જાય છે. અને બીજી વસ્તુ કે ગવર્મેન્ટે પણ એટલી બધી સહાય સબસિડીઓ આપી છે. તો આજની તારીખની અંદર ગણો તો આવો યુગ તો મેં કર્યું. ખેડૂતો માટે તો બેસ્ટ યુઝ છે. પોઝિટિવ ચાલવું પડે. પોઝિટિવ ચાલવું પડે. હા, તમે નેગેટિવથી ચાલો તો વસ્તુ અલગ છે,
બાકી ખેતીને પોઝિટિવથી ચાલવાવાળા મારી પાસે એવા 10 ખેડૂત છે કે જેને આપણે એવું કહીએ છીએ કે જે ફેક્ટરીની અંદર પ્રોફિટ ના કરી દે ખેતીમાંથી પ્રોફિટ થાય છે. બિલકુલ મન હોય તો એને મળે. તમારે પણ તમારે બિઝનેસના રૂપમાં ખેતી કરવી પડે. બરોબર. ખેતીના રૂપમાં તમે ખેતી કરીએ છીએ તો પાછળ થઈ, પણ તમે એને હવે બિઝનેસના રૂપથી ખેતી કરવાનું ચાલુ કરી દો તો બિઝનેસને પાછળ રાખી દે એવી ખેતી આજની તારીખમાં થાય છે. બિલકુલ. મારા ઘણા કિસાન મારા કોન્ટેક્ટમાં છે, અમારા કસ્ટમર છે, અને એ જે ખેતી કરે છે એ ખેતી એવી છે કે જે આપણે એનું પ્રેરણા લેવા જોઈએ. બરોબર કે ભાઈ ખેતી આપણે જે શીખવા જેવું છે એમાંથી. અત્યારના સમયમાં આપણે એવું કહી શકીએ કે ખેતી કરતા દીકરીને જ દેતા, પણ એને તમે ખેતીને એ રીત સ્ટેપ ઉપર લઈ જાઓ કે દીકરી સામેથી દેવા. સવાલ જ નથી. જે એ ધરતીપુત્ર મનોને ધારે કરી શકે, માત્ર ને માત્ર એની અંદર કર્મ ભવતું, પછી કે મનોને કામગીરી અને કરીને પોઝિટિવ ચાલવું પડે. અને અત્યારે ખેતીને તમે આપણે ઓલું ગણાય કે ભાઈ ખેતી કરે એટલે એમાં કાંઈ ન, એવું નથી. ખેતી કરવાવાળા આજની તારીખની અંદર બિઝનેસને પાછળ રાખી દીધા છે. કેમ નહીં, આવતા દિવસે એનો યુગ આવવાનો જ છે. અને આપણો દેશ ખેતી પ્રધાન છે, આપણો દેશ એની ઉપર હાલે છે, તો આપણે એને આગળ જ રાખવી પડે. 1 રૂપિયો મળે તો 30 પૈસા જવાની તાકાત રાખવી આપણી પડે. જમીનમાંથી ક્યાંય ગોલ્ડ નથી નીકળતું કે ગોલ્ડ ખોદીને તમે પૈસા કમાવો. એ તો ભાઈ આપણી જે પરસેવો પાડવો પડે તો મળે. ખેતી છે એની અંદરથી જે ઉત્પાદન મળે છે એ આપણા માટે ગોલ્ડ રૂપ જ છે. બિલકુલ બિલકુલ. ખાસ કરીને મનોને ટ્રેક્ટર લેવા માટેની ચિંતા કરતા છે કે મારે ટ્રેક્ટર લેવું છે, પણ ઘણીવાર એવું એ વિચારે કે ભાઈ ટ્રેક્ટર લીધા પછી કોઈ જવાબ દેતો નથી, કાંઈ સર્વિસ નથી મળતી. ઘણીવાર કેવું થાય કે રાત્રે 10 વાગે એ ટેન્શનમાં ફોન કરે કે ભાઈ હરેશભાઈ મારે હવે આમ છું તો મારે સવારે તો ટ્રેક્ટરની જરૂર છે, તો હું કરું? તો એ જે અસમંજસમાં હોય, ઘણીવાર તમે કામમાં હોય કે પછી આવા બધા પ્રશ્નો બનતા હોય, તો જે સર્વિસમાં નંબર 1 આજે હરેશ ટ્રેક્ટરનો તમે સ્પેશિયલ આનો વિભાગ ખોલ્યો છે કે નટબોલ હોલે ને તો અહીંયા વી આવવાનું વગર ફોને, એમાં કંઈ ઘટે નહીં. મારા અમરેલી જિલ્લાની અંદર મારા વીએસટી મિત્સુબિશીના 2500 કસ્ટમર છે. કોઈ પણ કસ્ટમરનો મેં ક્યારે ફોન ન રિસીવ થયો એવું ક્યારેય મને નથી સાંભળતું. રાતના 12 વાગ્યે બી મારો ફોન કસ્ટમર માટે રિસીવ થાય. બિલકુલ બિલકુલ. હું કદાચ મારા કંપનીના કોઈ સાહેબનો ફોન આવ્યો હોય તો 9 વાગ્યા પછી રિસીવ નથી કરતો, પણ કસ્ટમરનો ફોન રાત્રે 2 વાગે હું રિસીવ કરું. એ જ આપણો ભગવાન છે. મેન ઈ જ છે ને. આજે કંપનીનો સાહેબ તો કાલ વાત કરવાનો, એ તો એના કામથી, પણ ખેડૂત ક્યાંક અટવાનો છે તો જ મને ફોન કરતો. જો વ્યવહારિક વાત છે. હું એના રાત્રે 2 વાગે બી ફોન મેં રિસીવ કરેલા છે. અને અમારી 48 અવર્સ સર્વિસ ટાઈમ છે. 48 કલાકની અંદર અમરેલીના કોઈ પણ કોણે ટ્રેક્ટર બંધ પડ્યું હોય તો એને ચાલુ કરવું, એ અમે આજની તારીખમાં એ રેકોર્ડ કરેલો છે. અને ઓલ ઇન્ડિયા નંબર 1 કન્ટિન્યુ 8 વર્ષથી ઓલ ઇન્ડિયા નંબર 1 સર્વિસના અમે એવોર્ડ લાવેલો છે. બિલકુલ બિલકુલ. અમારી પાસે આ એવોર્ડ બધા રહ્યા ઓલ ઇન્ડિયા નંબર નજર સમક્ષ છે. હા, નજર સમક્ષ. બરાબર. ખાસ કરીને એના માટે તો અમે ખેડૂતના સર્વિસ માટે તો અમે તત્પર રહીએ છીએ. બિલકુલ. આજે ખેતી પ્રધાન આપણો જિલ્લો છે અને સૌરાષ્ટ્ર પણ છે અને ગુજરાત પણ છે, ને જે તમે ખેડૂતોની પાછળ જે એનું ચિંતન છે એ ચિંતનનું સતત ને સતત તમે સોલ્યુશન લાવતા જ ગયા, તો ગ્રાહકનો જેને કહેવાય કે ગ્રોથ વધતો જ ગયો. એક સમયે મને 20x10ની ઓફિસમાં બેસતા હતા અને સારામાં સારી કામગીરી લાગી, તો આજે વિશાળ શોરૂમ જેને કહેવાય કે ગ્રાહકના આશીર્વાદથી અને મેનેજમેન્ટથી આજે થયા છે. તો મનોને જે આપણે જે પૃથ્થકરણ કર્યું છે એની ઉપર ચિંતન કર્યું છે, તો મનોને 21મી સદીના ટેકનોલોજીના ટ્રેક્ટર નવા આપણે વિશે વિચારતા હો કે ભાઈ મનોને આ ટ્રેક્ટર લાવવાથી આવું એન્જિનની તાકાત જોઈએ. તમારે 100 વીઘા જમીન હોય તો મિની ટ્રેક્ટર દાખલા તરીકે ન આવે, વાવેતર હોય તો મોટું